ખેડબ્રહ્મા અંબિકા મંદિર ખાતે 13/1/2025ના રોજ માં અંબિકાનો પ્રાગટ્ય દિન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। પોષી પૂનમ એટલે રાજરાજેશ્વરી માં અંબિકાનો પ્રાગટ્ય દિન। આજે આ પોષી પૂનમના દિવસે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તોએ આવી માં અંબાના દર્શન કર્યા હતા તથા પ્રાગટ્ય દિન અંતર્ગત યોજાતા મંદિરની અંદરના ધાર્મિક કાર્યક્રમોનો લાહો લઈ માં અંબાના દર્શન કરી આરતી લઈ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તોએ ખેડબ્રહ્મા અંબિકા મંદિરે આવી પહોંચી માતાજીના દર્શન કર્યા હતા। ખેડબ્રહ્મા અંબિકા મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી પ્રાગટ્ય દિન માટે મંદિરની અંદર તથા બહાર પરિસરમાં સફાઈ વગેરે કરાવી માય ભક્તોએ કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે પીવાના પાણીની પ્રસાદ તથા સુરક્ષા તથા ફક્ત 20 રૂપિયાના નજીવા દરે સૌને શુદ્ધ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સવારે 6:30 કલાકે માતાજીની મંગળા આરતી કરાઈ હતી અને અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો અને આરતી મંડળ દ્વારા 45 કિલોની કેક કપાઈ હતી। અન્નકૂટના દર્શન 12.5 કલાક સુધી કરી શકાયા હતા। મંદિર પરિસરમાં માતાજીનો રથ સાથે પરિક્રમા કરાઈ હતી। સાંજે 37 કલાકે ફરી 51 કિલોની કેક કપાઈ હતી। 8 થી 9 કલાક સુધી ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો અને 9 કલાકે ફરીથી એક દાતા તરફથી કેક કાપવામાં આવી હતી। સાંજે 7 કલાકે સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં ઘેર ઘેર દીપ પ્રગટાવી માં અંબિકાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। અમુક સોસાયટીઓમાં સમૂહ આરતીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। આવી હતી આજે સવારે મા જગદંબાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો। ત્યાર પછી મા જગદંબા અને મહાદેવજીને 2 ધજાઓ અર્પણ કરવામાં આવી, ચડાવવામાં આવી અને સુંદર મજાના ગરબાઓનું આયોજન કરેલું છે। અને સાંજે મા જગદંબાને આરતી ટાઈમે હર ઘર એક દીપ પૂરા નગરમાં ઘરે ઘરે એક દીપ પ્રગટ કરી મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવશે। આપનું નામ? દશરથભાઈ રાજપુરોહિત। ભાવજી ખેડબ્રહ્મા તીર્થભૂમિ